કહીએ છે ભગવાને પ્રકૃતિને પ્રકૃતિના સ્વામી છે. તો આ અત્યારે વરસાદ નથી છતાં નવા પાંદડા આવ્યા, એનો મતલબ ભગવાન એની માથે હાથ ફેરવે છે. તો એનો સ્વામી થયો કે ના થયો? સાચવે કોણ? આપણે તો એમાં નવા પાંદડા નાખવા નથી ગયા, આપણે એમાંથી કહેવત લાયા. હા, પીપળ પાન ખડંતા હસ્તી કુકડિયા ધીરી બાપુડિયા આમ વીત છીએ તું આમ વીત્યું તમે વીત છે ધીરી બાપુડિયા. આ આપણી કહેવત ગુજરાતીની. પણ એ દેખા પછી આપણને ખબર પડે કે વાહ પ્રભુ, કઈ પણ વરસાદ નથી છતાં તેને આખું વનરાઈને લીલી કરી દીધી. આ પ્રકૃતિના સ્વામી કહેવાય. ભગવાન છે એ પ્રકૃતિના સ્વામી છે. આ દ્રષ્ટિએ સંસાર અને પ્રકૃતિ બંને ભગવાનના છે. હવે સંસાર એને ઊભો કરેલો છે અને પ્રકૃતિ પણ એને જ ઊભી કરેલી છે. ખરેખર આ સૃષ્ટિનું સર્જન કર્યું ને, આ લોકો એવું કહે છે કે ડાર્વિનના નિયમ પ્રમાણે પણ એવું કહે છે કે પેલા તો જળ બંબાકાર હતું, જળમાં જીવ ઉત્પન્ન થયો. તો આપણા ગ્રંથોમાં વાંચો ને તો શરૂઆતી જ છે. આ ડાર્વિન તો અત્યારે આવ્યો ને, વિજ્ઞાન તો અત્યારે આવ્યું. આ લોકોએ સંશોધન કર્યું ને, આપણે તો લાખો વર્ષ પહેલા, કરોડો વર્ષ પહેલા આ નક્કી થયેલું છે. તો આપણો ખરેખર જોવા જઈએ ને તો ઉત્ક્રાંતિવાદના નિયમ પ્રમાણે ડાર્વિને લખ્યું કે જીવ પાણીમાં પેદા થયો, ત્યાંથી આગળ વધ્યો, જમીન ઉપર આવ્યો, જમીનમાં પાણી માર્યો, ત્યાંથી આગળ વધ્યો, જંગલમાં ગયો, પાણી માર્યો અને જમીન ઉપર ગયો, ત્યાંથી આગળ વધ્યો તો જીવ ડેવલપ થયો, વિકાસ પામ્યો. તો જનાવર જેવો થયો અને અડધો માણસ જેવો થયો. આગળ વધ્યો તો બુદ્ધિમાં અને શરીરમાં થોડો નાનો રહ્યો. એનાથી આગળ વધ્યો તો હથિયાર આંકતો થયો. એનાથી આગળ વધ્યો તો મર્યાદા શીખો. એનાથી આગળ વધ્યો તો પૂરેપૂરું જ્ઞાન આવી ગયું. હકીકતમાં જોવા જાવ તો દશા અવતારનું મહત્વ છે. પાણીમાં જીવ ઉત્પન્ન થયો, આ ડાર્વિનનો નિયમ. આખો સિદ્ધાંત બતાવી દીધો, આગળ ડેવલપ થતો ગયો જીવ. તો પાણીમાં મત્સ્ય અવતાર પહેલો, બીજો પાણીમાં અને જમીન ઉપર આવ્યો જીવ ડેવલપ થઈને, એટલે કાચવાનો અવતાર, કુર્મા અવતાર. એનાથી જીવ આગળ વધ્યો, જંગલ સુધી ગયો, વરાહ અવતાર. પાણીમાં રહે, જમીન ઉપર રહે, જંગલમાં રહે. એનાથી આગળ વધ્યો જીવ તો અડધો માણસ અને અડધો પશુ, નરસિંહ. ત્યાંથી જીવ આગળ વધ્યો, ડેવલપ થયો. જનાવરમાંથી એ માણસ વામન થયો. આપણે વામન રૂપ કહીએ. ભગવાને વામનનું વિરાટ લીધું. એ જીવ આગળ વધ્યો ત્યાંથી તો હથિયાર આંકતો થયો એટલે પરશુરામ. ત્યાંથી આગળ વધ્યો એટલે મર્યાદા પુરુષોત્તમ રામ. ત્યાંથી આગળ વધ્યો એટલે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ. ત્યાંથી આગળ વધ્યો એટલે ત્યાગ, કરુણા, મમતા આ આવ્યું એટલે બુદ્ધ. 9મો અને 10મો અવતાર થાય કલ્કી, નિષ્કલંક. એની માથે આંગળી ચીંધી નહીં શકાય અને કળ દબાવો ને કામ થાય એવો યુગ એટલે કલિયુગ. કલ્કી અવતાર આ યુગમાં થાય, નિષ્કલંક. ખરેખર આમ જોવા જઈએ ને તો આ ઉત્ક્રાંતિવાદનો નિયમ છે. તો આપણા શાસ્ત્રોએ તો લાખો વર્ષ પહેલાથી કહી દીધું, પણ આપણે એમાં ઊંડા ન ઉતર્યા. પુસ્તકને બંધ કરી, હા, ચંદન ચોખા ચડાવ્યા અને પછી કબાટમાં બેન દીધું. એટલે ચંદન ચોખા ના નથી પડતો, પણ એને ખોલીને વાંચવાનું છે, ઘરમાં રાખવાનું નથી. અને તો ઘણા એવા અંધશ્રદ્ધામાં સડી ગયા છે ને કે મહાભારત ઘરમાં ન રખાય. મેં ભાઈને પૂછ્યું કેમ ન રખાય, કે ઝઘડા થાય. મેં કીધું ખોઈ લાવી ને, મહાભારતમાંથી શીખવા મળે. તો કે હું આ ઝઘડા થતા હોય ને તો એ ન થાય, કે મહાભારતની અંદર જે જે ભૂલો થઈ છે એ મારા સંસારમાં થવી જોઈએ નહીં, તો ઝઘડો થવાનું કારણ જ નથી. મને કે એવું છે? હું હા, તમે કહું પુસ્તક જ ઘરમાં નહીં લાવો તો ખોલશો નહીં, ખોલશો નહીં તો વાંચશો નહીં, વાંચશો નહીં તો ખબર નહીં પડે, જ્ઞાન નહીં આવે. મેં કીધું મહાભારતમાંથી જ ભગવદ્ ગીતા નીકળી. હા,
જ્યાં જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે, અને જ્યાં જ્યાં મહાભારત ખોલો ત્યાં ભગવદ્ ગીતા નીકળે. આ બે મહત્વના પોઈન્ટ છે. અને એટલે કીધું સરસ્વતી બધે જ છે. કુરુક્ષેત્રના મેદાનમાં પણ સરસ્વતી હમણાં નીકળી. વૈજ્ઞાનિકોએ પાણીનું સંશોધન કર્યું હતું કે આ સરસ્વતી છે. તો આપણે અહીંયા પણ સરસ્વતી નીકળી છે. સિદ્ધપુર પાટણ સરસ્વતી, કારણ કે સરસ્વતીને કુંવારી કીધી છે કે સમુદ્રને મળી નથી, જમીનમાં સમાઈ ગઈ છે. અને આગળ સરસ્વતી ત્યાંથી નીકળી અને અર્ધે આવે છે ત્યાં અંદર ઉતરી જાય છે. એ એમ કે છે કે ઋષિ તપ કરતા હતા ને તો ઉછળકૂદ બહુ કરતી સરસ્વતી, અને ઓને સમાધિમાં ખલેલ પડતી હતી, બહુ ઘૂઘવાટ થતો હતો ને એટલે. હા કે અંદર જાને કે હવે અહીંયા તમારું માથું ચડાવ્યું છે કે ઠપકો દીધો ને એટલે ત્યાંથી અંદર વહી ગઈ. તેદીની સરસ્વતી ભૂગર્ભમાં ચાલે છે. એનો ઉલ્લેખ છે અસલ શિવપુરાણની અંદર, જેમાં 54,000 શ્લોકો છે. અત્યારે શિવપુરાણ મળે છે પણ 18,000 શ્લોકો. એટલે એ પણ મહત્વનું છે કે આપણે શું છે કે આપણે ઉતાવળિયા થયા ને એટલે ઘટાડતા ગયા. જેમ વજન ઘટાડ્યા ને આપણે ઉપાડી ન થઈ ગયા એટલે વજન ઘટાડ્યો, એમ શ્લોકો આપણે ઘટાડતા ગયા. હવે એટલો હવે કથા કરવામાં નથી. 10મો સ્કંદ જ વાંચે ભાગવત, બાકીના તો બધા 2 ગ્રંથોમાં નહીતર ભાગવત છે. એમાંથી 10મો સ્કંદ બાળ લીલા કૃષ્ણ લીલા વાંચે, એમાં કૃષ્ણ લીલા ભજવે અને 7 દાડામાં પૂરું કરી દઈએ. બાકી ભાગવત વાંચવું એટલે અમારે અહીંયા મેં ખાલી શરૂઆતમાં ઝડપથી વાંચ્યું હતું તો 8 મહિના થયા હતા. અમારે સ્વર્ગસ્થ તેજાભાઈ હતા, એને કીધું આટલું વિસ્તારથી કોઈ ભાગવત કે સમજાવતું જ નથી. હું કહું ભાગવત સમજાવવા બેસે તો એ લોકોને તો 8 મહિનામાં તો કેટલી જગ્યાએ કથા કરવાની હોય. અહીં આપણે એને મેળ બેહે ખરો ના બે. અને એટલે કીધું કે આ બધું પ્રકૃતિ બંને ભગવાનનું છે, સંસાર અને પ્રકૃતિ. આ સંસાર પણ એને જ ઉત્પન્ન કર્યો, આપણને બધી વ્યવસ્થા કરી આપી. અહીંયા આવીએ ને ત્યાં આપણા માટે આ બધી વ્યવસ્થા કરનારો ભગવાન છે, બીજો કોઈ નથી. અને એટલે કીધું આ બંને ભગવાનના છે. હવે ભગવાને કેમ વ્યવસ્થા કરી? ભગવાનના છે એટલે વ્યવસ્થા કરી. આપણે ખેતર હોય અને દાળિયા મૂક્યા હોય કે હાથી રાખ્યો હોય તો જમીનનો માલિક છે ને એ ઓલાને ટાઈમે શિરામણ પહોંચાડે. ખેતરમાં કામ કરતો હોય તો ટાઈમે શિરામણ પહોંચાડે. ટાઈમ થાય એટલે 10 વાગે ચાય પહોંચાડે. એ ખેડૂત એની વ્યવસ્થા કરે અને એના કપડાની પણ વ્યવસ્થા કરે. એનો મતલબ શું થયો કે ખેતર કોનું છે? ખેડૂત. અને હાથી રહ્યો છે, હાથી કે ને આખું વાર્ષિક જે રહેતો હોય ને હાથી, એ હાથી રહ્યો હોય તો એને દીકરા કરતા હર હાંસવે. બોલો, ખેડૂતમાં 2 ગુણ હતા. એક બળદને દીકરા કરતા હર હાંસવે અને એક હાથીને દીકરા કરતા હર હાંસવે. કારણ કે એવા 2ની મહેનત ઉપર જ ખેતરમાં પાક થતો. તો આપણે ભગવાનના હાથી જ છીએ એમ માનો. હા, ભગવાન બધી વ્યવસ્થા કરે. હા, ગધેડો નથી કીધું એટલું સારું છે, હાથી કીધું. હા, કારણ કે આપણે ભગવાને અહીંયા મોકલા છે, આપણા માટે બધી વ્યવસ્થા કરી છે. આ સંસાર ભગવાનનો છે અને પ્રકૃતિ પણ ભગવાનના અધ્યક્ષ સ્થાનની છે, ભગવાનની છે. અને અહીંયા આવ્યા છે ને તો મજા એવી આવે ને કે આપણે એ ભૂલી જાય છે કે આ ભગવાનનો સંસાર છે, ભગવાનની પ્રકૃતિ છે. એ તો મારું બધું છે. અને એટલે મમા કરતો મરી ગયો. અને એટલે કીધું છે પ્રકૃતિ અને સંસાર બંને ભગવાનના છે. આથી હું ભગવાનનો છું. હવે પ્રકૃતિમાંથી દેહ લીધો અને પ્રકૃતિમાં ભગવાનમાંથી અંશ છૂટો પડ્યો તો હું ભગવાનનો છું. આટલું કહેવામાં હું વાંધો? પછી આવે મારો ભગવાન. નાનું છોકરું હોય ને તો માના ખોડામાં ઘૂસી જાય, મારી માં છે. ભલે 3 છોકરા હોય તો ઓલા મોટાને ધક્કો મારે, આ ઘોરે મારી માં છે. માં તો 3ની છે પણ ઓલો નાનો હોય ને લાડ વધારે કરે, મારી માં છે. એનો મતલબ શું થયો? ભગવાન મારો છે. આપણે હજી નાના છીએ એટલે હઠ કરીએ તો ભક્તો એમ કે ખારું એને ખોરામાં બેસવા દે. એટલે ભગવાનને ખોળે બેસવા હાટું આ બધી મહેનત છે. હો, હા, મારી માં છે.
અને એ જયારે આપણા મગજમાં બેસી ગયું ને કે ભગવાન મારો છે ને હું ભગવાનનો છું, હું ભગવાનનો છું એ તો મહત્વનું છે. હા, પણ ભગવાન મારો છે એ જેથી સાબિત થાય ને તેથી મહત્વ નહીં. ઘણા કહેતા હું મોદીને ઓળખું. અરે ભાઈ તું ટીવી જો એટલે ઓળે, તું ટીવી જો એટલે ઓળે, પણ મોદીએ કીધું કે હું તને ઓળખું. હવે એ કહી દે કે હું એને ઓળખું છું તો ઓલા અધિકારીઓ સલામ મારે કે ન મારે? બસ આના જેવું છે. જેથી ભગવાન એમ કહી દે ને કે હું તને ઓળખું, તેથી આ દુનિયાની બધી વસ્તુ તુચ્છ લાગવા માંડે, પછી મારે કઈ જોઈતું નથી. એટલે તો પેલો મંદિરમાં 12 મહિના થયા બેઠો બેઠો તપ કરતો હતો અને ભગવાનની ભક્તિ કરતો હતો. 1 વર્ષ સતત કરી. બધા આવે કે કાંઈ તને ભગવાન ધ્યાન આપવાનો નથી, હું અહીં બેઠો છું કે ખોટી મહેનત કરી છું કે ભગવાન આટલું. અને વરદી પછી ભગવાને કીધું હું તારી પ્રાર્થના સ્વીકારતો નથી. ત્યાં તો મહિનો પોતે નાચવા, ઓલા બધા કે મૂર્ખો છો. અરે ભગવાને ના પાડી છે કે હું તારી પ્રાર્થના સ્વીકારતો નથી. તો કે ભગવાનને ખબર તો છે હું અહીં બેઠો, કાલે આજ નહીં સ્વીકારે તો કાલે સ્વીકારશે. આટલી હિંમત આવી જાય. કારણ ભગવાન એમ કે ને કે હું તારો છું, બસ બહુ થઈ ગયું. મીરાને બોલાવવો નતો પડ્યો. મીરાએ એવી ભક્તિ કરીને તો ઝેરનો કટોરો પણ જો અમૃત બનીને પી ગઈ હોય. કારણ કે એ કોણ હતું? ભગવાન. ભગવાને કર્યું હતું જે ઝેરને પણ અમૃત કરનારો. આપણે કહીએ મહાદેવે ઝેર પીધું, પણ તેથી મીરાને મહાદેવે એ ઝેર ખેંચી લીધું. ભગવાન 3 રૂપમાં આવી શકે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. અને એટલે જ આપણને ભગવાન એમ કે ને કે હું તારો. આપણે કહી શકીએ કે હું તારો, પણ ભગવાન સામેથી એમ કે ને કે હું તારો, આપણો બેડો પાર, પછી બીજું કાંઈ જોઈએ નહીં. મને તો એક ભાઈ કીધું તો મને કે હું ભગવાનની વાહે જોઈતા છું. એ કે માં લક્ષ્મીની ઉપાસના કરે. મને કે કેમ? મેં કીધું એને કીધું હું કહું કેમ માં લક્ષ્મીની ઉપાસના કરે? અરે કે પૈસાનો ઢગલો થઈ જાય. હું એમ હું કહું હું ભક્તિ કરું નારાયણની, એની ઘરવાળી કોણ? એ કે લક્ષ્મી. હું કહું તમારી ઘરવાળી પાડોશી ત્યાં બેઠા હોય અને તમે વહેલા આવી જાઓ ઘેરે, તો કે પાડોશી આમ ડોકું કાઢું તો મારી ઘરવાળી તો આવી જ જાય નહીં કે મારું મોઢું જોવે કે હાલો આવી ગયા. હું કહું તો પછી નારાયણ છે આમ ડોકું કાઢે, ખાલી લક્ષ્મીને એકલીને રાખી હોય તો લક્ષ્મી કે સારું જામ મારો ઘરવાળો આય તો જતી રહે. હું કહું નારાયણને બેહાડ્યો હોય તો લક્ષ્મી તો જવાની છે ને. મને કે એટલે ભગવાનની ભક્તિ કરો તો ભગવાનને પકડી રાખો, લક્ષ્મી આફેડી આવવાની છે. હા, અનસુયાને પરીક્ષા લેવા ગયા હતા ને તોય હા 3 છોકરા કરી દીધા, નાના નાના બાળકો. અનસુયાએ માગણી એવી હતી એટલે બાળકો બનાવી દીધા. હવે ઓલ્યું 3 ઊંચા નીચું થવા માંડ્યું. બ્રહ્માણી ને લક્ષ્મી ને પાર્વતી ને હા અમારા ઘરવાળા ક્યાંય ગયા? એટલે કે હવે આપણને તો કોઈને ખબર નથી કે નારદ મુનિને પૂછી જો, કારણ કે બધી ખબર તો નારદને હોય. નારદને પૂછ્યું એ કે તમારા ઘરવાળા છે 3 ન્યા છે, લઈ આવો જાઓ અનસુયા ન્યા. તે 3 ઘોડિયામાં ભૂતા હતા. ઓલ્યું આવ્યું અમારા ઘરવાળા, એ કે આર્યા લઈ લો. હવે 3 હરખા લાગે, કોને લેવા? એવી ભરાઈ ગઈ કે આજ પછી અમે તમારી પરીક્ષા કરશું નહીં. જ્યારે પ્રતિજ્ઞા લીધી ને ત્યારે અનસુયાએ એક નો ઘરવાળો ઉપાડીને દીધો ને. હા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ 3 મોટા કર્યા. ભગવાન કે તમને ના પાડતો હતો કે આ રવાડે નો ચડાઈ પરીક્ષા લેવા મોકલા કે અમે ભરાઈ ગયા. હા, ભગવાન ભરાઈ જાય. જલારામ બાપાને પરીક્ષા લેવા ગયા હતા નો તો ભરાઈ ગયા. હા, કે તારી ઘરવાળી સેવા કરવા દે. અને પછી હા સીમાડે જઈને પેલા જોડીને સીપીઓ મૂકીને ભાગ્યા હતા. એ કે હવે આને લઈને ક્યાં જાવ? પેલું યાદ રાખવાનું, ભક્ત એને કહેવાય કે ભગવાન પણ એની આગળ બાળક બની જાય. અનસુયાની આવી તાકાત.